તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં 1.25 કરોડની ચોરીનો કેસ સામે આવ્યો છે। તો આ મામલે તપાસ કરવામાં આવી છે। ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડી અને ચોરી કરવામાં આવી હતી। બીજી તરફ ભટાર રોડ સ્થિત ટર્નિંગ પોઈન્ટનો બનાવ હતો, જેમાં ચોરીમાં વડોદરાની ચીકલીગર ગેંગ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 48 કલાક બાદ પણ પોલીસ પાસે કોઈ કડી નથી। તો પોલીસે અત્યાર સુધી તપાસ કરી છે, પરંતુ કોઈ પુરાવા મળી આવ્યા નથી। તો સુરતમાં 1.25 કરોડની ચોરીનો કેસ સામે આવ્યો છે। બીજી તરફ ચોરીમાં વડોદરાની ચીકલીગર ગેંગ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ભટાર રોડ સ્થિત ટર્નિંગ પોઈન્ટનો આ બનાવ સામે આવ્યો છે। તો ચોરીની જે ઘટના છે, ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડી અને ચોરી કરવામાં આવી હતી। તો 48 કલાક બાદ પણ પોલીસને કોઈ પત્તો લાગ્યો નથી। ભટાર રોડ સ્થિતની આ ઘટના, જેમાં ટર્નિંગ પોઈન્ટનો જ આ બનાવ હતો। ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડી અને ચોરી કરવામાં આવી હતી।